નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપ ધોરણ 10 ની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે પીટી ની અંદર. મિત્રો તમારે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે, અને હા પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેવાનો છે. તો ચલો જોઈ શકો છો ધોરણ 10 છે, વિષય છે યોગ્ય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. મિત્રો તો મિત્રો પ્રથમ પ્રશ્ન, ધારણા શબ્દનો સાચો અર્થ શું થાય? ધારણા શબ્દનો સાચો અર્થ શું થાય? તો એકાગ્રતા. શું થાય? એકાગ્રતા. ધારણા શબ્દનો સાચો અર્થ શું છે? એકાગ્રતા છે. ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના કયા નામે ઓળખાય છે? તો કઈ આવશે? ધ્યાન યોગ. કયું આવશે? ધ્યાન યોગ. નંબર 3 છે, અષ્ટાંગ યોગનું છેલ્લું અંગ કયું છે? તો અષ્ટાંગ યોગનું છેલ્લું અંગ સમાધિ છે. કયું છે? સમાધિ. નંબર 4 છે, ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? તો ઊંચાઈ વધારવા માટે ગરુડાસન ઉપયોગી છે. કયું આસન આવશે? ગરુડાસન. નંબર 5 છે, કયા સાધનમાં શરીરનો આકાર સેતુ જેવો બને છે? તો સેતુકાસન. કયું આવશે? સેતુકાસન. નંબર 6 છે, લોલાસનમાં કોના આધારે શરીરને ઉચકવામાં આવે છે? તો બંને હાથ વડે. બંને હાથ વડે. ચલો મિત્રો નેક્સ્ટ. નંબર 7 આપણે સ્ક્રીન ઉપર છે. ભુજંગનો અર્થ નીચેનામાંથી શું થાય? તો ભુજંગનો અર્થ શું થાય મિત્રો? સાપ થાય. શું થશે? સાપ. એના પછી છે, કયું આસન કરવાથી શરીરનો દેખાવ ચક્ર જેવો થાય છે? તો શું આવશે? ચક્રાસન. શું આવશે મિત્રો? ચક્રાસન. નંબર 8 ની અંદર. નંબર 9 ની અંદર, નૌકાસનમાં શરીરનો આકાર કોના જેવો હોય છે? તો નૌકાસનમાં શરીરનો આકાર હોડી જેવો હોય છે. કોના જેવો હોય છે? હોડી જેવો હોય છે. નંબર 10 છે, કયા આસનને ઉત્તિપ્ત પદ્માસન પણ કહેવામાં આવે છે? તો શું કહેવાશે? લોલાસન. શું આવશે? લોલાસન. નંબર 11 છે, કયા આસનનો આકાર ગર્ભમાં રહેલા બાળક જેવો દેખાય છે? તો શું આવશે? ગર્ભાશય. કયા આસનનો આકાર ગર્ભમાં રહેલા બાળક જેવો દેખાય છે? તો શું આવશે? ગર્ભાસન. હાથ પગના વાના રોગ માટે કયું આસન ફાયદાકારક છે? તો ઉષ્ટાસન. હાથ પગના વાના રોગ માટે કયું આસન ફાયદાકારક છે? નંબર 13 છે, કયો રોગ રસીકરણ દ્વારા દુનિયાભરમાંથી નાબૂદ થઈ ગયો છે? તો કયો આવશે મિત્રો? શીતળા આવશે. કયો રોગ આવશે? શીતળા આવશે. મચ્છર દ્વારા નીચેનામાંથી કયો રોગ ફેલાય છે? તો મચ્છર દ્વારા નીચેનામાંથી ડેન્ગ્યુ ફેલાય છે. કયો રોગ ફેલાય છે? ડેન્ગ્યુ. નંબર 15 છે, શાળાના ઘણા વિદ્યાર્થીઓમાં કઈ ખામી સર્જાતી હોય છે? તો શાળાના ઘણા વિદ્યાર્થીઓમાં દ્રષ્ટિની ખામી સર્જાતી હોય છે. ચલો, આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ કોણે શોધી હતી? તો કોણે શોધી હતી મિત્રો? ઋષિ મુનિઓએ. કોણે શોધી હતી? ઋષિ મુનિઓએ. તમાકુના બંધારણ માટે કયું તત્વ જવાબદાર ગણાય છે? તો કયું આવશે? નિકોટીન. કયું તત્વ જવાબદાર ગણાય છે? નિકોટીન. ચલો નેક્સ્ટ. કોને ધીમું ઝેર કહેવામાં આવે છે? કોને ધીમું ઝેર કહેવામાં આવે છે? તો મિત્રો તમાકુને ધીમું ઝેર કહેવામાં આવે છે. તમાકુને ધીમું ઝેર કહેવામાં આવે છે. નંબર 19 છે, એડ્સ રોગના પ્રથમ કેસ ક્યારે નોંધાયો હતો? તો એડ્સ કેસનો પ્રથમ રોગ 15 જૂન 1981 માં નોંધાયો હતો. 15 જૂન 1981 માં. નંબર 20 છે, વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ એડ્સ દિવસ 1 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. કઈ આવશે? 1 ડિસેમ્બર. નંબર 21 છે, ચોપાંગો પ્રસ્થાનના કુલ કેટલા પ્રકારો છે? તો ચોપાંગો ના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. નંબર 22 છે, દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે? તો દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય ફિનિશ છે. નંબર 23 છે, મધ્યમ દોડમાં દોડનાર કયા પ્રસ્થાનનો ઉપયોગ કરે છે? તો મધ્યમ દોડમાં દોડનાર કયા પ્રસ્થાનનો ઉપયોગ કરે છે? તો કયું આવશે? ખડું પ્રસ્થાન. કયું આવશે? ખડું આવશે. નંબર 24 છે, ટપ્પા બદલ પ્રદેશની લંબાઈ કેટલી હોય છે? તો ટપ્પા બદલ પ્રદેશની લંબાઈ કેટલી હોય છે? 20 મીટર હોય છે. કેટલી હોય છે? 20 મીટર. કેટલી હોય છે? 20 મીટર. નંબર 25 છે, ટપ્પાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે? ટપ્પાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે? ચલો તમામ મિત્રોને વિનંતી છે કે આ પ્રશ્ન આપણે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું થાય છે. કોમેન્ટ બોક્સ. બરાબર. નંબર 26 છે, ઊંચી કૂદમાં
ખાલી જગ્યા અદ્યતન પદ્ધતિ છે તો કઈ આવશે? ફોસ્બરી ફેલો. કઈ આવશે? ફોસ્બરી ફેલો. નંબર 27 છે ઊંચી કૂદમાં ખાડાની પહોળાઈ કેટલી હોય છે? તો ઊંચી કૂદમાં ખાડાની પહોળાઈ 4 મીટર હોય છે. કેટલી હોય છે? 4 મીટર હોય છે. ઊંચી કૂદમાં ખાડાની પહોળાઈ કેટલી હોય છે? 4 મીટર હોય છે. નંબર 28 આપણી સ્ક્રીન ઉપર છે. ઊંચી કૂદમાં ખેલાડી પેસ કદમી પછી કયું કૌશલ્ય લે છે? તો કયું લે છે? ઠેક લે છે. કયું લે છે? ઠેક. નંબર 29 છે ઊંચી કૂદમાં કેટલા મીટરની ત્રિજ્યાવાળો દોડ માર્ગ બનાવવામાં આવે છે? તો કેટલા મીટર આવશે? 15 મીટર. કેટલા મીટર આવશે? 15 મીટર. નંબર 30 છે ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે? ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે? પેસ કદમી છે. કયું છે? પેસ કદમી. નંબર 31 છે ચક્ર ફેંકનું પ્રથમ કૌશલ્ય કયું છે? તો ચક્ર ફેંકનું પ્રથમ કૌશલ્ય પકડ આવે. શું આવશે? પકડ. નંબર 32 છે ભાઈઓ માટે ચક્રનું વજન કેટલું હોય છે? તો ભાઈઓ માટે ચક્રનું વજન 2 કિલો હોય છે. કેટલું હોય છે? 2 કિલો. નંબર 33 છે ચક્ર ફેંકના વર્તુળનો વ્યાસ કેટલા મીટરનો હોય છે? તો કેટલો હોય છે? 2.50 મીટર. કેટલો હોય છે? 2.50 મીટર. નંબર 34 છે ચક્ર ફેંકના ફેંક પ્રદેશનો ખૂણો કેટલા અંશનો હોય છે? કેટલા અંશનો હોય છે? 34.90 અંશ. 34.92. ચક્ર ફેંકમાં ફેંક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે? તો 34.92 હોય છે. નંબર 35 છે ચક્ર ફેંકમાં ચક્ર ફેંકતા પહેલા પગ વડે શું લેવામાં આવે છે? તો ચક્ર ફેંકમાં ચક્ર વડે પગ વડે ફિરકી લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? ફિરકી. ચલો મિત્રો કબડ્ડી આવશે એના પછી. કબડ્ડી. નંબર 36 છે લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે? લોન મળે ત્યારે વધારાના 2 ગુણ આપવામાં આવે છે. લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે? 2 ગુણ આપવામાં આવે છે. નંબર 37 છે ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે? ભાઈઓ માટે કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે? 13 મીટર હોય છે. કેટલા મીટર હોય છે? 13 મીટર હોય છે. કેટલા મીટર હોય છે? 13 મીટર હોય છે. નંબર 38 આપણી સ્ક્રીન ઉપર છે ભાઈઓ માટે કબડ્ડીના મેદાનની પ્રતીક્ષા પ્રદેશની લંબાઈ કેટલી હોય છે? કેટલા મીટર હોય છે? તો કેટલા મીટર હોય છે? 8 મીટર હોય છે. નંબર 39 આપણી સ્ક્રીન ઉપર છે કે કબડ્ડીનું મેદાન કેવું બનાવવામાં આવે છે? તો કબડ્ડીનું મેદાન નરમ બનાવવામાં આવે છે. કેવું બનાવવામાં આવે છે? નરમ. નંબર 40 છે કબડ્ડીની રમતમાં એક પક્ષમાં અવેજી ખેલાડીની સંખ્યા કેટલી હોય છે? તો કેટલી હોય છે? 5 હોય છે. અવેજી ખેલાડીની સંખ્યા કેટલી હોય છે? 5 હોય છે. ચલો મિત્રો નીચેના કૌશલ્યોમાંથી ચઢાઈ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે? તો ચઢાઈ કરનાર પક્ષનું કૌશલ્ય છે ઘેરો તોડવું. શું છે? ઘેરો તોડવો. નંબર 42 છે બહેનો માટે કબડ્ડીના મેદાનમાં ચક્કરપટ્ટીની લંબાઈ કેટલી હોય છે? તો કેટલી હોય છે? 11 મીટર હોય છે. કેટલી હોય છે? 11 મીટર હોય છે. નંબર 43 છે કબડ્ડીની રમતમાં ઓફિશિયલ ટાઈમ આઉટ કેટલી મિનિટથી વધવો ન જોઈએ? તો 2 મિનિટથી વધવો ના જોઈએ. 2 મિનિટથી વધવો જોઈએ નહીં. નંબર 36 છે બાસ્કેટબોલમાં મેદાનની પહોળાઈ કેટલા મીટરની હોય છે? તો કેટલા મીટરની હોય છે? 16 મીટરની હોય છે. સોરી 15 મીટરની હોય છે. કેટલા મીટરની હોય છે? 15 મીટરની હોય છે. બાસ્કેટબોલ રમતની શરૂઆત કયા દેશમાં કરવામાં આવે છે? તો કયો દેશ આવશે? USA માં. કયા દેશમાં કરવામાં આવે છે? USA માં. નંબર 38 છે બાસ્કેટબોલ રમતમાં સાઇડ લાઇન થ્રો માટે કેટલા સમય આપવામાં આવે છે? બાસ્કેટબોલ રમતમાં સાઇડ લાઇન થ્રો માટે કેટલો સમય આપવામાં આવે છે? તો 5 સેકન્ડનો. કેટલો સમય આપવામાં આવે છે? 5 સેકન્ડનો. કેટલો સમય આપવામાં આવે છે? 5 સેકન્ડનો. નંબર 39 છે આપણી સ્ક્રીન ઉપર કે બાસ્કેટબોલની રમતમાં એક દાવમાં સમય કેટલી મિનિટનો હોય છે? તો એક દાવમાં સમય કેટલો હોય? 10 મિનિટનો હોય છે. કેટલો હોય છે? 10 મિનિટનો. કેટલો હોય છે મિત્રો? 10 મિનિટનો જોવા મળે છે. બાસ્કેટબોલમાં મધ્ય વર્તુળની ત્રિજ્યા કેટલા મીટર હોય છે? તો કેટલા મીટર હોય છે? 1.80 મીટર. કેટલી હોય છે? 1.80 મીટર આપણને જોવા મળે છે. નંબર 41 છે બાસ્કેટબોલ રમતની શોધ કરનારનું નામ શું? બરાબર. તેની અંદર મિત્રો શું આવશે? ઓપ્શન નંબર A ડોક્ટર જેમ્સ. નંબર 42 છે બાસ્કેટબોલની રમતમાં કેટલી મિનિટને અંતે વિજેતા ટીમ નક્કી કરવામાં આવે છે? તો કેટલી મિનિટ આવશે મિત્રો? 40 મિનિટ આવશે. કેટલી મિનિટ આવશે? 40 મિનિટ. નંબર 43 છે કયા ઓલિમ્પિક થી મહિલાઓ માટે બાસ્કેટબોલની શરૂઆત કરવામાં આવી? તો કઈ આવશે? મોન્ટ્રિયલ.
નંબર 44 છે વોલીબોલ રમતમાં નેટમાં લગાવેલ એન્ટેનાની લંબાઈ કેટલી હોય છે? તો કેટલી હોય છે? 1.80 મીટર. કેટલી હોય છે? 1.80 મીટર. નંબર 45 છે કે વોલીબોલ રમતમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો અવેજી ખેલાડીની સંખ્યા કેટલી હોય છે? 6 હોય છે. કેટલી હોય છે? 6. નંબર 46 છે વોલીબોલ રમતમાં કયા નંબરના દડાનો ઉપયોગ કરવામાં આવે છે? તો વોલીબોલની અંદર 4 નંબર દડાનો ઉપયોગ થાય. આ નંબર થાય 4 નંબરનો. નંબર 47 છે વોલીબોલ રમતમાં એક ટુકડીમાં ખેલાડીઓની કુલ સંખ્યા કેટલી હોય છે? તો કેટલી હોય છે? 12 હોય છે. કેટલી હોય છે? 12. નંબર 48 છે વોલીબોલ રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે? તો શું કહેવામાં આવે છે? લિબ્રો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? લિબ્રો કહેવામાં આવે છે. નંબર 39 આપણે સ્ક્રીન ઉપર છે. 49 નીચેના કૌશલ્યોમાંથી કયું કૌશલ્ય વોલીબોલ રમતનું નથી? બરાબર. નીચેના કૌશલ્યોમાંથી કયું કૌશલ્ય વોલીબોલ રમતનું નથી? તો ડૂક મારવી. શું આવશે? ડૂક મારવી. નંબર 50 છે વોલીબોલ રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે? તો વોલીબોલ રમતની શરૂઆત સિક્કો ઉછાળીને કરવામાં આવે છે. સિક્કો ઉછાળીને. નંબર 44 છે હેન્ડબોલ રમતની સૌપ્રથમ શરૂઆત કયા દેશમાં થઈ હતી? હેન્ડબોલ રમતની સૌપ્રથમ શરૂઆત કયા દેશમાં થઈ હતી? તો કઈ આવશે? જર્મનીમાં. શામાં થઈ હતી? જર્મનીની અંદર થઈ હતી. નંબર 45 છે હેન્ડબોલ રમતની શરૂઆત કઈ રીતે કરવામાં આવે છે? તો થ્રો ઓફ થી. આનાથી કરવામાં આવે છે? થ્રો ઓફ થી. નંબર 46 છે હેન્ડબોલ મેદાનની પહોળાઈ કેટલી હોય છે? તો હેન્ડબોલ મેદાનની પહોળાઈ 20 મીટર હોય છે. કેટલી હોય છે? 20 મીટર હોય છે. નંબર 47 છે હેન્ડબોલ રમતમાં થ્રો ઓફ ક્યાંથી કરવામાં આવે છે? તો હેન્ડબોલ રમતમાં થ્રો ઓફ મધ્ય રેખા પરથી કરવામાં આવે છે. શાના પરથી કરવામાં આવે છે? મધ્ય રેખા પરથી. નંબર 48 છે કે હેન્ડબોલના મેદાનની લંબાઈ કેટલી હોય છે? હેન્ડબોલના મેદાનની લંબાઈ કેટલી હોય છે? નંબર 40 મીટર. નંબર 40 મીટર. નંબર 49 છે હેન્ડબોલની રમતમાં બે અર્ધ સમય વચ્ચે કેટલી મિનિટનો વિરામ હોય છે? તો કેટલી મિનિટનો હોય છે? 10 મિનિટનો વિરામ હોય છે. કેટલી મિનિટનો વિરામ હોય છે? 10 મિનિટનો વિરામ હોય છે. ચલો 50 નંબરનો પ્રશ્ન છે હેન્ડબોલની રમત શરૂ કરવાનો યશ કોના ફાળે જાય છે? તો માસ્ટર કોનરેડ કોચના. માસ્ટર કોનરેડ કોચના. એના પછી મિત્રો ફૂટબોલ આવે છે. તો ફૂટબોલ રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી? તો ફૂટબોલ રમતની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઈ હતી. નંબર 45 છે કઈ રમતને રમતનો રાજા ગણવામાં આવે છે? તો સ્વાભાવિક જે ફૂટબોલ ને કહેવામાં આવે ને તો ફૂટબોલ. નંબર 46 છે ફૂટબોલ રમતમાં રમનાર એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો કેટલા હોય છે? 11 ખેલાડીઓ જોવા મળે છે. નંબર 47 છે ફૂટબોલના મેદાનમાં આકાર કેવો હોય છે? તો ફૂટબોલના મેદાનનો આકાર લંબચોરસ હોય છે. કેવો હોય છે? લંબચોરસ જોવા મળે છે. નંબર 48 છે ભારતમાં ફૂટબોલની રમતની શરૂઆત કોણે કરી હતી? તો કોણે કરી હતી મિત્રો? અંગ્રેજોએ કરી હતી. કોણે કરી હતી? અંગ્રેજોએ. ફૂટબોલ મેદાનની ઓછામાં ઓછી લંબાઈ કેટલી હોય છે? તો કેટલી હોય છે? 90 મીટર હોય છે. કેટલી હોય છે? 90 મીટર. ફૂટબોલ રમતનો એક અર્ધ સમય કેટલી મિનિટનો હોય છે? તો કેટલો હોય છે? 45 મિનિટ. ચલો મિત્રો નેક્સ્ટ. અતરંગ યુગની શરૂઆત કયા અંગથી થાય છે? તો અતરંગ યુગની જે શરૂઆત છે એ ધારણાથી થાય છે. અંતરંગ યુગનું પ્રથમ અંગ કયું છે? એ પણ મિત્રો શું હોય? ધારણા જ હોય. નંબર 3 છે અષ્ટાંગ યોગના કયા અંગથી ચિત્તને કોઈ એક સ્થાન પર કેન્દ્રિત કરી શકાય છે? તો એ પણ શું આવશે? ધારણા. દેખો 3 ધારણા. નંબર 4 છે લોલાસન કેવી રીતે કરવાનું હોય છે? તો લોલાસન મિત્રો બેસીને કરવાનું હોય. કઈ રીતે કરાય? બેસીને કરી શકાય છે. નંબર 5 છે કયા આસનથી પૂર્ણાવસ્થાનો ફ્લાયઓવર જેવી હોય છે? કઈ આવશે? ફ્લાયઓવરમાં સેતુકાસન. શું આવશે મિત્રો? સેતુકાસન. નંબર 6 છે કયા આસનથી પેટ આંતરડામાં રહેલા બિનજરૂરી વાયુ દૂર થાય છે? તો કયું આવશે? પવન મુક્તાસન. શું આવશે? પવન મુક્તાસન. નંબર 7 છે ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? ખાસ કરી લેવાનું છે. કયું આવશે? ગરુડાસન. કયા આસનથી નિતંબનો સાંધો મજબૂત બને છે અને શરીરનું લચીલાપણું વધે છે? તો શું આવશે? સેતુકાસન. સેતુકાસન. કયા આસન નિતંબનો સાંધો મજબૂત બને છે અને શરીરનું લચીલાપણું વધે છે? તો શું આવશે? સેતુકાસન.
પૃષ્ઠાસનમાં શરીરનો દેખાવ લગભગ કેવો બને છે? તો કેવો બને છે? ઊંટ જેવો બને છે. કેવો બને છે? ઊંટ જેવો બને છે. નંબર 10 છે લોલાસનમાં કોના આધારે શરીર ઊંચકવામાં આવે છે? તો બંને હાથ વડે. કોના આધારે આવશે? તો બંને હાથ વડે. ગર્ભાસનમાં શરીરનો દેખાવ કેવો દેખાય છે? તો ગર્ભસ્થ બાળક જેવો. કેવો દેખાય છે? તો ગર્ભસ્થ બાળક જેવો. નંબર 12 છે નીચેનામાંથી કયું આસન પીઠ પર જતા શૂન્ય કરવાનું હોય છે? તો પવન મુક્તાસન. કયો આવશે? પવન મુક્તાસન. નંબર 13 છે હવા મારફતે કયા રોગો ફેલાય છે? તો ઇન્ફ્લુએન્ઝા. કયા ફેલાય છે? ઇન્ફ્લુએન્ઝા. નંબર 14 છે કે ચામડીમાં ચીરું પડવાથી કયા રોગના જીવાણુઓ શરીરમાં પ્રવેશે છે? તો કયો આવશે? ટીટનેસ, ધનુવા. નંબર 15 છે રોગ નિયંત્રણ માટે કેવું પરીક્ષણ જરૂરી છે? તો રુધિરનું પરીક્ષણ. રુધિરનું પરીક્ષણ. બરાબર. નંબર 16 છે સાબરકાંઠામાં રણાસણમાં કામ કરતી સેવાભાવી સંસ્થાનું નામ આપો. તો શું છે? અંજલિ છે. શું છે? અંજલિ છે. શું છે? અંજલિ છે. નંબર 17 છે શ્વાસ સંરચનામાં કુલ કેટલા સ્તર છે? તો શ્વાસ સંરચનામાં કુલ કેટલા સ્તર છે? તો 6 સ્તર છે. કેટલા સ્તર છે? 6 સ્તર જોવા મળે છે. નંબર 18 છે લાંબા ગાળે સારા પરિણામ કઈ ચિકિત્સા પદ્ધતિ મળે છે? તો આયુર્વેદિક આવશે. કઈ ચિકિત્સા પદ્ધતિ આવશે? આયુર્વેદિક. દવાની ખૂબ જ ઓછી માત્રા કઈ ચિકિત્સા પદ્ધતિ થાય છે? તો હોમિયોપેથિક. કઈ આવશે? હોમિયોપેથિક. નંબર 20 છે શું મૂકવાથી ઈજાથી આવેલા સોજા ઉપર ફાયદો થાય છે? તો બરફ મૂકવા. શું આવશે? બરફ. નંબર 21 છે મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે? તો મધ્યમમાં કઈ આવશે? 800 મીટર. કઈ આવશે? 800 મીટર. 800 મીટર દોડમાં સ્પર્ધકોને કેટલી રીતે દોડવામાં આવે છે? તો 2 રીતે આવશે. કેટલી રીતે આવશે? 2 રીતે આવશે. કેટલી રીતે આવશે? 2 રીતે. મધ્યમ દોડની અંતરમાં કૌશલ્યો કેટલા હોય છે? તો મધ્યમમાં કેટલા હોય? 4 હોય. મધ્યમમાં કેટલા હોય? તો કે 4 હોય છે. 1500 મીટરની દોડમાં ખેલાડી દોડવા માટે કયું પ્રસ્થાન લેશે? તો કયું લેશે? ખડું પ્રસ્થાન. કયું પ્રસ્થાન લેશે? ખડું પ્રસ્થાન લે છે. દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે? સીધું ફિનિશ જ થાય. શું થાય? ફિનિશ. ફિનિશ એટલે વિજય રેખા પ્રસાર કરવી. કૌશલ્યનો પ્રકાર રીતો કેટલા છે? તો મિત્રો રીતો કેટલી આવે? 3 રીતો આવશે. રીતો આવશે 3. ખેલકૂદ સ્પર્ધામાં ટપ્પા દોડની સ્પર્ધાનો સાની ઉપર યોજવામાં આવે છે? તો ટ્રેક દ્વારા. સાની વડે યોજવામાં આવે છે? તો ટ્રેક દ્વારા. નંબર 28 આપણે સ્ક્રીન ઉપર ટપ્પા બેટનની લંબાઈ કેટલી હોય છે? તો 28 સેમી ને 30 સેમી. 28 સેમી થી 30 સેમી. રિલે દોડમાં કયું પ્રસ્થાન ફરજિયાત હોય છે? તો કયું આવશે? ચોપંગુ. કયું આવશે? ચોપંગુ. ટપ્પા બદલ પ્રદેશની લંબાઈ કેટલી હોય છે? તો ટપ્પા બદલ પ્રદેશની લંબાઈ કેટલી હોય છે? તો 20 મીટર હોય છે. કેટલી હોય છે? 20 મીટર. કબડ્ડીમાં વિરુદ્ધ પક્ષના એક ખેલાડીને આઉટ કરતા કેટલા ગુણ મળે છે? કેટલા ગુણ મળે છે? 1 ગુણ મળે. કેટલા ગુણ મળે? 1 ગુણ મળે છે. ભાઈઓ માટે કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે? તો કેટલી હોય છે મિત્રો? 13 મીટર હોય છે. ભાઈઓ માટે કબડ્ડીની મેદાનની લંબાઈ કેટલી હોય છે? 13 મીટર હોય છે. ટક્કર પાર્ટીનો સમાવેશ મેદાનમાં ક્યારે થાય છે? તો વિરુદ્ધ ટુકડીમાં ખેલાડી સાથે ટક્કર થાય ત્યારે. વિરુદ્ધ ટુકડીના ખેલાડી સાથે ટક્કર થતા. કબડ્ડીની રમતની પાયાની બાબત કઈ છે? તો શ્વાસ ઘૂંટવો. કઈ આવશે? શ્વાસ ઘૂંટવો. કઈ આવશે મિત્રો? શ્વાસ ઘૂંટવો. નંબર 35 છે સાતારા અને પુણે ના રમતવીરો એ કબડ્ડીની વ્યવસ્થિત સ્પર્ધાઓ યોજવાનો પ્રયાસ કઈ સાલમાં કર્યો હતો? તો કઈ સાલ આવશે? 1921 માં. કઈ સાલ આવશે મિત્રો? 1921 માં. નંબર 36 છે ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ્સમાં કબડ્ડીની રમતને ક્યારે રમાવામાં આવે છે? ઈસવીસન 1938 માં. ક્યારે આવશે? ઈસવીસન 1938 માં. બરાબર. નંબર 37 છે કબડ્ડીનું મેદાન કેવું બનાવવામાં આવે છે? તો કબડ્ડીનું મેદાન ભેદ મોસ્ટ ટાઈમ પ્રશ્ન ફરીવાર રિપીટ થયેલો પ્રશ્ન છે. કેવું આવશે? નરમ બનાવવામાં આવે છે. નંબર 38 છે ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? તો ભાઈઓ માટે કબડ્ડીના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? 10 મીટર હોય છે. કેટલી હોય છે? 10 મીટર હોય છે. ભાઈઓ માટે કબડ્ડીના મેદાન ટક્કર પાટીની લંબાઈ કેટલી હોય છે? તો ટક્કર પાટી માટે મિત્રો 13 મીટર આવે. કેટલી આવે? 13 મીટર આવે. બહેનો માટેના કબડ્ડીના મેદાનની પ્રતીક્ષા પ્રદેશની લંબાઈ કેટલા મીટર હોય છે? તો કેટલા મીટર આવશે? 6 મીટર હોય છે. કેટલા મીટર હોય છે? 6 મીટર હોય છે.
વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા ગણાવો તો કેટલી આવશે? 6 આવશે. કેટલી આવશે? 6 આવશે. વોલીબોલમાં નિર્ણાયક સેટ કેટલા ગુણનો હોય છે તો કેટલા ગુણનો હોય છે? નિર્ણાયક સેટ 15 ગુણનો હોય છે. કેટલા ગુણનો હોય છે? 15. નંબર 43 છે વોલીબોલ રમતમાં નેટમાં લગાવેલ એન્ટેનાની લંબાઈ કેટલી હોય છે તો 1.80 મીટર. કેટલી હોય છે? 1.80 મીટર. ચલો મિત્રો નેક્સ્ટ. વોલીબોલ રમતની શરૂઆત સૌપ્રથમ ક્યારે થઈ હતી તો 1895. ક્યારે થઈ હતી મિત્રો? 1895 માં. વોલીબોલની રમતમાં મેદાનમાં કેટલી ઊંચાઈ સુધી ઉપરની બાજુ ખુલ્લી હોવી જોઈએ તો કેટલી મીટર આવશે? 7 મીટર આવશે. કેટલા મીટર આવે? 7 મીટર. નંબર 46 છે વોલીબોલ એક ટુકડીમાં ખેલાડીઓની કુલ સંખ્યા કેટલી હોય છે તો કેટલી હોય છે? 12 મીટર હોય છે. સોરી 12 હોય છે. કેટલી હોય છે? 12 હોય છે. વોલીબોલમાં બહેનો માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે તો 2.24 મીટર. એટલે રાખવામાં આવે છે 2.24 મીટર. નંબર 48 છે વોલીબોલ રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે તો ખાસ રક્ષક ખેલાડીને લિબ્રો કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? લિબ્રો કહેવામાં આવે છે. નંબર 49 છે વોલીબોલમાં દડાનો ઘેરાવો કેટલા સેમીનો હોય છે તો 65 થી 67. કેટલો ઘેરાવો હોય છે? 65 થી 67. નંબર 50 છે વોલીબોલમાં સર્વિસ એરિયાની પહોળાઈ કેટલી હોય છે તો વોલીબોલમાં સર્વિસ એરિયાની પહોળાઈ કેટલી હોય? 9 મીટર હોય છે. કેટલી હોય છે? 9 મીટર હોય છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો અંતરંગ યુગનો સંબંધ કોની સાથે હોય છે તો અંતઃકરણ સાથે હોય છે. કોની સાથે હોય છે? અંતઃકરણ સાથે હોય છે. અંતરંગ યુગનું પ્રથમ અંક કયું છે તો ધારણા. આ તો મિત્રો કરી દેવાનો છે બધા મિત્રોને. અષ્ટાંગ યુગનો અંતિમ અંક કયું છે તો અંતિમ કઈ આવશે? સમાધિ આવશે. ભુજંગનો અર્થ નીચેનામાંથી શું છે? સાપ. આ પણ કરી દેવાનો છે બધા મિત્રોને. લોલાસન કેવી રીતે કરવાનું છે તો લોલાસન મિત્રો બેસીને કરવાનું છે. કયા આસનની પૂર્ણાવસ્થા ફૂલ સેતુ જેવી હોય છે તો કઈ આવશે? સેતુકાસન. કઈ આવશે? સેતુકાસન. કયા આસનથી પેટમાં રહેલા ગેસ દૂર થાય છે તો પવન મુક્તાસન. કયું આસન આવશે? પવન મુક્તાસન. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે કયા આસનનો આકાર ગર્ભમાં રહેલા બાળક જેવો હોય છે તો ગર્ભાસન. કયો આવશે? ગર્ભાસન. ઊંચાઈ ના વધારા માટે કયું આસન ઉપયોગી છે તો કયું આવશે? ઊંચાઈ માટે તો ગરુડાસન. ઊંચાઈ માટે કયું આવે? ગરુડાસન. કયા આસનના શરીરનો આકાર તીડ જેવો હોય છે તો શલભાસન. શું આવશે? શલભાસન. કયા આસનની પૂર્ણાવસ્થા શરીરને આકાર કઈક અંશે ઊંટને મળતો આવે છે તો શું આવશે? ઉષ્ટાસન. નંબર 12 છે નૌકાસનમાં શરીરનો આકાર કેવો હોય છે તો નૌકા જેવો હોય છે. કેવો હોય છે? નૌકા જેવો હોય છે. નંબર 13 છે ક્ષય રોગ સામે રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે તો ક્ષય રોગના રક્ષણ માટે BCG રસી આપવામાં BCG. નંબર 14 છે બાલ લકવા સામે રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે તો OPV. કઈ આવે છે? OPV. નંબર 15 છે ચામડીમાં ચીરું પડવાથી કયા રોગના જીવાણુઓ શરીરમાં પ્રવેશે છે? ટીટનસ ધનુવી. નંબર 16 છે આપણો આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ કોણે શોધી હતી તો મિત્રો આ પણ અગત્યનો પ્રશ્ન છે, કરી લેવાનો છે. ઋષિ મુનિઓએ. બનાસકાંઠા અને પાટણ કામ કરતી સેવાભાવી સંસ્થાનું નામ આપો તો શું? ભણસાલી ટ્રસ્ટ. ચલો નંબર નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. કઈ ચિકિત્સા પદ્ધતિ દવામાં આડઅસર થાય છે? એલોપેથી. એઇડ્સના રોગોનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો તો 5 જૂન 1981 માં. 5 જૂન 1981 માં. નંબર 20 છે વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો 1 ડિસેમ્બર. આ પણ કરી નાખજો મિત્રો. નંબર 21 છે મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે તો કઈ આવશે? 800 મીટર. નંબર 22 છે આપણી સ્ક્રીન ઉપર કે 1500 મીટરની દોડમાં કયા પ્રકારના પ્રસ્થાનનો ઉપયોગ થાય છે તો કયું પ્રસ્થાન આવશે? આડું પ્રસ્થાન. નંબર 23 છે મધ્યમ દોડમાં શરૂઆતમાં કદમો કેવા હોય છે તો કેવા હોય છે? ટૂંકા હોય છે. ટપ્પાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે તો ટપ્પાનું વજન ઓછામાં ઓછું 50 ગ્રામ હોય છે. કેટલું હોય છે? 50 ગ્રામ હોય છે. રિલે દોડમાં ટુકડીના પ્રથમ નંબરના ખેલાડીને કયા પ્રકારનું પ્રસ્થાન લેવાનું હોય છે તો કયું પ્રસ્થાન આવે છે? ચોપંગુ પ્રસ્થાન. કયું પ્રસ્થાન આવે છે? ચોપંગુ પ્રસ્થાન. નંબર 26 છે મધ્યમ દોડમાં
કયા અંતરની દોડનો સમાવેશ થાય છે? તો કઈ આવશે? 1500 મીટર. મધ્યમમાં કઈ આવે? 1500 મીટર. મધ્યમ દોડની અંતરના કૌશલ્યો કેટલા હોય છે? તો કેટલા હોય છે? 4 કૌશલ્યો હોય છે. કેટલા હોય છે? 4 કૌશલ્યો જોવા મળે છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે, મધ્યમ દોડમાં દોડનાર કયા પ્રસ્થાનનો ઉપયોગ કરે છે? તો ખડું પ્રસ્થાન આવે. કયું પ્રસ્થાન આવે? ખડું. રિલે દોડમાં મુખ્ય કૌશલ્યો કેટલા છે? તો રિલે દોડમાં મુખ્ય ત્રણ છે. કેટલા કૌશલ્યો છે? 3 કૌશલ્યો છે. ટપ્પા પ્રદેશ બદલ લંબાઈ કેટલી હોય છે? તો ટપ્પા પ્રદેશની લંબાઈ 20 મીટર હોય છે. કેટલી હોય છે? 20 મીટર હોય છે. નંબર 31 છે, કબડ્ડીની રમત શરૂ કરવા માટે એક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડી હોવા જોઈએ? તો કેટલા હોવા જોઈએ? 7 ખેલાડી હોવા જોઈએ. કેટલા ખેલાડી હોવા જોઈએ? 7. કબડ્ડીમાં વિરુદ્ધ પક્ષના ખેલાડીને આઉટ કરતા કેટલા ગુણ મળે? તો 1 ગુણ મળે. કેટલા ગુણ મળે? 1 ગુણ મળે છે. નંબર 33 છે, લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે? લોન મળે ત્યારે વધારાના 2 ગુણ આપવામાં આવે છે. કેટલા ગુણ આપવામાં આવે છે? 2. નંબર 34 છે, ભાઈઓ માટે કબડ્ડી મેદાનની લંબાઈ કેટલી હોય છે? તો ભાઈઓ માટે કબડ્ડીની મેદાનની લંબાઈ 13 મીટર હોય છે. કેટલી મીટર હોય છે? 13 મીટર હોય છે. આઉટ થયેલા ખેલાડી સજીવન ક્યારે થઈ શકે છે? આઉટ થયેલા ખેલાડી સજીવન ક્યારે થાય? સામેની ટુકડીનો કોઈ ખેલાડી આઉટ થાય ત્યારે. નંબર નેક્સ્ટ છે, હવે ઠક્કરપટ્ટીનો સમાવેશ મેદાનમાં ક્યારે થાય છે? રમત શરૂ થતા. કબડ્ડીનો શબ્દાચાર મોડા ઉચ્ચારવા બદલ ચેતવણી આપવા છતાં ખેલાડી ઇરાદાપૂર્વક ભૂલ કરે તો પ્રતિસ્પર્ધાને કયા પ્રકારનો ગુણ આપવામાં આવે છે? તો ટેકનિકલ ગુણ આપી દેવામાં આવે છે. ભાઈ કબડ્ડી આરામથી બોલો તો. કબડ્ડીમાં ચઢાઈ કરનાર ખેલાડીને પકડવા માટે બચાવ પક્ષના ખેલાડીને વ્યૂ તોડવાને કૌશલ્ય શું કહેવાય? તો ઘેરો તોડવો. શું કહેવાય? ઘેરો તોડવો. નંબર 39 છે, કબડ્ડી રમતમાં કેટલા આપ રમવાના હોય છે? તો 2 આપ. નંબર 40 છે, ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનની લંઘન રેખા મધ્ય રેખાથી કેટલા દૂર હોવી જોઈએ? તો 3.75 મીટર. કેટલી હોવી જોઈએ? 3.75. નંબર 41 છે, વોલીબોલમાં એક ટીમની રમનાર ખેલાડીઓની સંખ્યા જણાવો. તો કેટલી છે? 6 છે. નંબર 42 છે, વોલીબોલમાં નિર્ણાયક સેટ કેટલા ગુણનો હોય છે? તો કેટલા ગુણનો હોય છે? 15 ગુણનો હોય છે. કેટલા ગુણનો હોય છે? 15. નંબર 43 છે, વોલીબોલમાં રમત દરમિયાન એક સેટમાં કેટલા બાદ સમય આવે છે? તો 2 આવશે. નંબર 44, વોલીબોલ રમતમાં કયા નંબરના દડાનો ઉપયોગ થાય? તો 4 નંબરનો આપણ કરી દેજો. પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. વોલીબોલ રમતમાં નેટમાં લગાવેલ એન્ટેનાની લંબાઈ કેટલી હોય છે? તો કેટલી હોય છે? 1.80 મીટર. કેટલી હોય છે? 1.80 મીટર. નંબર 46 છે, વોલીબોલની એક ટુકડીમાં ખેલાડીઓની કુલ સંખ્યા કેટલી હોય છે? કેટલી હોય છે? તો કે 12 હોય છે. નંબર 47 છે, વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે? તો શું કહેવામાં આવે છે? લિબ્રો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લિબ્રો. નંબર 48 છે, વોલીબોલ મધ્ય રેખાની આક્રમણ રેખા કેટલી દૂર હોય છે? તો કેટલી દૂર હોય છે? 3 મીટર દૂર હોય છે. કેટલી દૂર હોય છે? 3 મીટર દૂર હોય છે. નંબર 49 છે, સામા પક્ષના દડાને મોકલવા એક પક્ષ કેટલા પ્રયત્નોથી મોકલી શકે છે? તો 3 પ્રયત્નોથી. કેટલા પ્રયત્નોથી? 3 પ્રયત્નોથી. નંબર 50 છે, ભારતમાં વોલીબોલ રમતની શરૂઆત કોણે કરી હતી? તો YMCA. કોણે કરી હતી? YMCA. તો મિત્રો આ છે આપણું પીટી નું મોસ્ટ આઈએમપી મોડેલ પેપર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.